નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે હવે બિગ અપડેટ આવી છે. વિદ્યાર્થીઓ તમારા માટે જે તમે લોકોએ રીચેકિંગમાં અપ્લાય કરેલું ધોરણ 10માં ના 12માં અને વિજ્ઞાન, પ્રવાહ, આર્ટ્સ એન્ડ કોમર્સ બધા જ વિદ્યાર્થીઓ માટે અને જે ગુજકેટ વિદ્યાર્થીઓ હતા એ લોકો માટે બી અપડેટ આવ્યું છે કે જે તમારું રીચેકિંગનું રિઝલ્ટનું શું થયું છે સંપૂર્ણ જાણકારી તમે લોકોને આ વિડીયોમાં મળી જશે. તો વિડીયોમાં સુધી બના રહેજો. ન હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો. વિદ્યાર્થીઓ તમે લોકોને ખબર હશે જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં 12માં આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓ અથવા જે આપણા ગુજકેટના ભાઈઓ છે એ લોકો માટે જે રીચેકિંગનું ફોર્મ ભરેલું અને એ લોકોએ રીચેકિંગ કરાવેલું પોતાનું એક સબ્જેક્ટ, અને વિદ્યાર્થીઓ તમારું જે રીચેકિંગનું રિઝલ્ટ છે હમણાં સુધી આવી ગયું છે. જે બધું જ પરિપત્ર તમે લોકોને આપણે જે ગુજરાત બોર્ડની વેબસાઇટ પર મળી જશે. ત્યાં જઈને તમે લોકો ડાઉનલોડ અથવા ડાયરેક્ટ તમારું જે શું રિઝલ્ટ આવ્યું છે રીચેકિંગનું શું છે અને તો વિદ્યાર્થીઓ તમે લોકોને એની અંદર મળી જશે. અને તમે લોકોને આ વસ્તુ ખબર હશે કે જે તમે લોકોને રીચેકિંગનું રિઝલ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવાનું આ જોતું હોય તો મને કોમેન્ટ કરી દેજો. તમારા માટે એનું બી એક સેપરેટ વિડીયો આપણે બનાવીને તમે લોકોને આપી દઈશું વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ જે આપણા ગુજકેટના ભાઈઓ હતા એનું બી રિઝલ્ટ આવી ગયું છે. જે વિદ્યાર્થીઓ રીચેકિંગ કરાવી લ્યો પોતાની OMR શીટ તો એનું બી રિઝલ્ટ છે. વિદ્યાર્થીઓ જઈને તમારું ગુજકેટનું એકવાર રિઝલ્ટ ડાઉનલોડ કરી લેજો અથવા ચેક કરી લેજો ત્યાં GHBના પોર્ટલ પર. વિદ્યાર્થીઓ હવે વસ્તુ આ રહેશે કે વિદ્યાર્થીઓ જે તમે લોકો રીચેકિંગમાં ફેલ થઈ ગયા છો તો તમે લોકોએ હમણાં સુધી પૂર્વ પરીક્ષાનું ફોર્મ ભર્યું છે કે નથી. હવે જે વિદ્યાર્થીઓ રીચેકિંગ માટે બી અપ્લાય કર્યું છે અને પૂર્વ પરીક્ષાનું ફોર્મ ભર્યું છે એ લોકો માટે હમણાં ગોલ્ડન ચાન્સ છે. વિદ્યાર્થીઓ હમણાં તમારે રીચેકિંગની અંદર કશું નહીં આવ્યું હોય તો તમે લોકો હમણાં પૂર્વ પરીક્ષા આપીને જે તમે લોકો આગળ વધી શકો છો. વિદ્યાર્થીઓ હવે જે વિદ્યાર્થીઓ રીચેકિંગ પર ટોટલી ડિપેન્ડ હતા અને એ લોકોએ પૂર્વ પરીક્ષાનું ફોર્મ નહીં ભર્યું તો એ લોકો પછી હવે એક ચાન્સ કદાચ એ લોકોનું સારું રિઝલ્ટ આવી ગયું હોય છે, એ લોકોનું પોતાનું કોન્ફિડન્સ હોય તો એવી રીતે એ લોકોનું રિઝલ્ટ આવી ગયું હોય તો બહુ સારું છે આપણા અને તમારા માટે બી વિદ્યાર્થીઓ. અને જે વિદ્યાર્થીઓ ટોટલી ડિપેન્ડ હતા રીચેકિંગ પર અને એ લોકોનું રિઝલ્ટ સારું નહીં આવ્યું તો વિદ્યાર્થીઓ હવે તમારા પાસે કંઈ ચાન્સ છે નથી, પૂર્વ પરીક્ષાનું બી નથી. અને જે તમારું રિઝલ્ટ આવે છે એ તમે લોકોને એક્સેપ્ટ કરવું પડશે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ કંઈ બીજી માહિતી જોતી હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો અને પ્લીઝ આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરીને જજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો. અને વિદ્યાર્થીઓ પ્લીઝ આપણા ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ત્યાં તમે લોકો પર્સનલ ક્વેશ્ચન DM બધું જ કરી શકો છો. મને બધા જ વિદ્યાર્થીઓને આપણે રિપ્લાય આપીએ છીએ. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.